હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમારા સુધી ઝડપથી મળી શકે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સમાં ગાલા અસાઇનમેન્ટના પેપર 3નો વિભાગીય આપવા જઈ રહ્યા છે। તો પ્રશ્ન નંબર 60, સંચાલનની સપાટી અને મધ્યમ સપાટી વચ્ચેનો તફાવત જણાવો। મોસ્ટ આઈએમપી પ્રશ્ન રહેશે વિદ્યાર્થી મિત્રો। 61મો છે, આયોજનની મર્યાદા જણાવો। બરાબર, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે। 62મો છે, ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાન જણાવો। કોઈ પણ 5 છે તે તમારે પ્રાપ્તિ સ્થાન જણાવવાના છે વિદ્યાર્થી મિત્રો। બિન નાણાકીય પ્રોત્સાહનની સમજ આપો। બરાબર, 63મો પ્રશ્ન છે। અને 64મો પ્રશ્ન છે કે તમારે નેતૃત્વનો અર્થ આપી તેની લાક્ષણિકતાની ચર્ચા કરવાની છે। બરાબર, અને 65મો છે, ધંધાની દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્ત્વ સમજાવો। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન નંબર 60થી 5માં છે। બરાબર, 5 પ્રશ્નમાંથી કોઈ પણ 4 લખવાના રહેશે તમને। ઓકે, 6 પ્રશ્ન આપેલા છે, એમાંથી કોઈ પણ તમારે 4 લખવાના રહેશે, જે 20 માર્ક્સના રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયો તમારા મિત્રો સાથે પણ શેર કરજો। આવી જ રીતે અમે ક્વેશ્ચન છે તમને આપતા રહેશું, રાઈટ। અને આ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।